જે વૈશ્વિક હેન્ડઓવર મળી રહ્યું છે એની સાથે શરૂઆત કરી ઘટાડા સાથેનું ક્લોઝિંગ જ આપણને મે 2025 બાદ ઇનફેક્ટ સૌથી મોટો ઘટાડો યુએસ માર્કેટમાં આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. જોબ ડેટા આવ્યા છે અહીંયાથી ખાસ કરીને, ત્યારબાદ રેટ કટને લઈને કઈ રીતે હવે અહીંયાથી નિર્ણય આવશે એના માટે પણ એક અનસર્ટેનિટી થોડી બનતી જોઈ રહ્યા છે. આ બધા સેટઅપ જે છે કઈ રીતે તમે સંકેતો જોઈ રહ્યા છો ગ્લોબલ માર્કેટ્સના? ગુડ મોર્નિંગ. અત્યારે ગ્લોબલ માર્કેટનું સેટઅપ તો ડાયસી લાગી રહ્યું છે અને તમારી વાત સાચી છે. એક સારો ઘટાડો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સમાં તમે જોયો 43,388 ને રાઉન્ડનું ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે. લો લેવલ પર 43,300 ને રાઉન્ડના પણ હાઈ લો બનાવેલા છે અને ફર્ધર ઘટાડો પણ જોવા મળી શકાય કેમ કે બ્રેક ધ ગેપ ત્યાં ડાઉ જોન્સે બનાવેલી છે. એના બેઝ પર ફર્ધર ઘટાડાની વાત કરીએ તો 43,000 સુધીના પણ લેવલ આપણને ડાઉ જોન્સ પર જોવા મળી શકે. વ્યૂ અત્યારે આ લેવલ પર બેરી સાઈડનો જ છે કેમ કે જોબલેસ ક્લેમની વાત કરીએ કે રેટ ઘટાડાની વાત કરીએ એના કરતાં વધારે મોટી ઇમ્પેક્ટ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહી છે એની આપણને આવનારા દિવસોમાં પડશે. ઇન્ડિયાને તો આઈ થિંક 7 ઓગસ્ટથી ઇન્ડિયા પર ટેરિફ લાગવાની ચાલુ થઈ જશે. એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક ડાઉ જોન્સ માર્કેટમાં પણ આપણને જોવા મળશે ને ઓવરઓલ જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, જેટલા ઇકોનોમિસ્ટ અત્યારે આ લેવલ પર વ્યૂ આપી રહ્યા છે, બધા જ ઇકોનોમિસ્ટનું અત્યારે જે ટેરિફને લઈને વ્યૂ ચાલી રહ્યો છે અત્યારે ટોટલી બિયરિશ ટાઈપનો ચાલી રહ્યો છે. એમનું પણ એવું કેવું છે કે જો ઓવરઓલ યુએસના ટેરિફ લગાવે છે તો યુએસમાં ઇન્ફ્લેશન વધવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને એના બેઝ પર પછી માર્કેટ ફર્ધર નીચે આવી લાગી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે તો ટોટલી નેગેટિવ સાઈડનો છે. 43,000 સુધીના લેવલ આપણને ડાઉ જોન્સમાં જોવા મળી શકે. સામે સાઈડ નાસ્ટેકની વાત કરીએ, નો ડાઉટ નાસ્ટેક અત્યારે 80 પોઈન્ટ સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. ફ્યુચર 22,963 અરાઉન્ડ આમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો હતો, બટ આજના દિવસમાં થોડું સ્ટેબલ મોમેન્ટમ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહી છે. બટ અહીંયા પણ જે વ્યૂ બની રહ્યો છે ડાઉન સાઈડનો બની રહ્યો છે. એક બેરિશ એન્ગેજિંગ ફોર્મેશન બનાવી હતી, એના પછી ફોલોઅપ મોમેન્ટમ પણ આપણને જોવા મળી હતી. વ્યૂની વાત કરીએ તો 22,620 22,600 સુધીના લેવલ આપણને નાસ્ટેકમાં જોવા મળી શકે. તો અહીંયાથી એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છીએ આપણને ગ્લોબલ માર્કેટ્સના સેટઅપ પર. એફઆઈએસ પણ સતત કુનાલ જોઈ રહ્યા છે કે નેગેટિવ એટલે સેલિંગ એ લોકોનું યથાવત જ છે. બધા જ સેગમેન્ટમાં તમે જુઓ તો એફઆઈએસે 3,366 કરોડનું સેલિંગ આપણને બતાવી રહ્યા છે. શુક્રવારે ડીઆઈએસ 3,187 કરોડની ખરીદદારી છે. ઇન્ડેક્સ જુઓ 3,821 કરોડ, એક મોટી માત્રામાં એક વેચવાલી છે. સ્ટોક ફ્યુચર્સ પણ 1,836 કરોડનું સેલિંગ બતાવી રહ્યા છે. એટલે જે રીતે સતત વેચવાલી જોઈ રહ્યા છે, લોંગ શોર્ટ રેશિયો હવે લગભગ 2.5 વર્ષના નીચલા સ્તર પર પહોંચતો દેખાડી રહ્યો છે. કઈ રીતે આ ફિગર્સ જોઈ રહ્યા છો? વાત તમારી સાચી છે. 2.5 વર્ષના લો સાથે આપણને લો લેવલ પર લોંગ શોર્ટ રેશિયો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે અને આ એક ઓવરસોલ્ડ ઇન્ડિકેશન આપણને બની રહ્યું છે. ક્યારેક પણ આપણને બાઉન્સબેક મળે એવા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. બટ આ બધાને છોડીને જો હું કેશ એક્ટિવિટી વાત કરું એફઆઈઆઈની થોડા 300 કરોડની અરાઉન્ડનું સેલિંગ છે. ઓવરઓલ આપણે પ્રીવિયસ મંથની વાત કરીએ તો જુલાઈમાં પણ 47,000 કરોડની અરાઉન્ડનું એફઆઈઆઈનું સેલિંગ હતું. થોડા સમય સાઈડ 60,61,000 કરોડનું બાઇંગ હતું એફઆઈઆઈ, એટલે સર્વર થઈ ગઈ હતી. બટ ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઈડનો જ બની રહ્યો છે. અને એફએનઓની એક્ટિવિટી પણ જુઓ એફઆઈઆઈની તો 3,800 કરોડનું વેચવા આપણને ત્યાં જોવા મળી રહ્યું છે. એટલે એના બેઝ પર જે વ્યૂ આપણે મેન્ટેન કરીને ચાલવાનો છે નેગેટિવ સાઈડનો જ આપણે મેન્ટેન કરીને ચાલીશું. એટલું જ તમે જુલાઈ મંથની વાત કરીએ તો જુલાઈમાં તમે જુઓ 27,000 કરોડનું વેચાણ રોલ ઓવર આપણને આજના આ મંથમાં કેરી થતું જોવા મળી રહ્યું છે. જે વ્યૂ એફઆઈની એક્ટિવિટી પરથી આપણને જોવા મળી રહ્યો છે એ પણ અત્યારે શોર્ટ સાઈડનો, નેગેટિવ સાઈડનો, બેરિશ સાઈડનો જોવા મળી રહ્યો છે. તો એક વ્યૂ બેરિશ સાઈડનો અહીંયાથી વ્યૂ એફઆઈએસના ફ્રન્ટ પર પણ આપણને મળતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ સ્ટ્રેટેજી હવે નિફ્ટી માટે સૌથી પહેલાં તો બનાવે. શુક્રવારે 100 MA પણ આપણને તોડતા દેખાયા નિફ્ટીમાં અને ઓવરઓલ જોઈએ તો આઈટી ઘણું એક તો પ્રેશર બનાવી રહ્યું હતું, પરંતુ નિફ્ટીમાં 24,565 પર આપણને જે ક્લોઝિંગ મળ્યું છે કુનાલ 200 અંકથી વધારે ઇન્ડેક્સમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. કોલ રાઇટર્સ હતા 24,500ની સ્ટ્રાઇક પર, 600 અને 700, 24,700 પર. એક્ટિવ પુટ રાઇટર્સ 24,500, 24,400 અને 300 પર જોવા મળ્યા. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી પર? નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરીએ તો અત્યારે ડાઉનસાઇડિંગ મોમેન્ટમ મને જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે આપણને ફક્ત ઘટાડો પણ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. થોડા આજના દિવસમાં ગિફ્ટ 50 અત્યારે પોઝિટિવ સાઈડ પર છે તો ફ્લેટ કહી શકીએ એવું ચાલે. 24,565 અરાઉન્ડ અત્યારે આપણને નિફ્ટીના લેવલ જોવા મળી રહ્યા છે. નીચેમાં 24,500 ને જો બ્રેક કરે
તો હજુ પણ નીચેનો ઘટાડો આપણને આ લેવલ પર જોવા મળી શકે, જેમાં 224 સુધીના લેવલ નિફ્ટી આપણને બતાવી શકે અને ઉપરના મથાળે 24,700 નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નિફ્ટીમાં ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. 24,700નું રેઝિસ્ટન્સ અને નીચે 24,200 અને નીચે 24,100 સુધી પણ એક લેવલ્સ બતાવી શકે છે આપણને નિફ્ટી. બેંક નિફ્ટી માટે સ્ટ્રેટેજી હવે કુનાલ 55,617 ક્લોઝિંગ છે 350 અંકના ઘટાડા સાથે. અને અહીંયા પણ 50 ડે મેની નીચે ક્લોઝિંગ શુક્રવારે જોવા મળ્યું છે. મોટી બેંક્સમાં ખાસી જે વેચવાલી હતી એને કારણે આપણને એક અસર જોવા મળી હતી. બેંક નિફ્ટીમાં એક પ્રેશર હતું, જ્યાં કોલ રાઇટર્સ હતા 55,800 પર 56,000 અને 56,500ની સ્ટ્રાઇક માટે. પુટ રાઇટર્સ 55,500, 55,300 અને 55,000ની સ્ટ્રાઇક. તો હવે બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ કુનાલ? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ જે વ્યૂ મળી રહ્યો છે ઘટાડા સાઇડનો જ બની રહ્યો છે. 55,617 અરાઉન્ડ આપણને ક્લોઝિંગ મળી રહ્યું છે. નીચેમાં મને લાગે છે કે આપણને ફર્ધર ઘટાડામાં 55,200, 55,000 સુધીના લેવલ જોવા મળી શકે છે અને જો બ્રેક કરે તો ફર્ધર મોટો ઘટાડો પણ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે અને ઉપરના લેવલ પર 56,000 ની સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે ચલો રહે છે સેટિંગ સાથે જ આપણે અહીંયા કામ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. 56,000 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એ જો ક્રોસ થાય છે તો સ્માર્ટ રિકવરી આપણને જોવા મળી શકે છે. અત્યારે બ્રેક થવાના ચાન્સીસ ઘણા ઓછા લાગી રહ્યા છે. એટલે લોઅર લેવલ 55,000 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે અહીંયા રાખીને ચાલી શકીએ. તો એક વ્યૂ રેઝિસ્ટન્સ 56,000 પર એક બેંક નિફ્ટી માટે એક બનતું જોઈ રહ્યા છે. તો સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન્સ કુનાલ? સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનની વાત કરીએ તો યુરેકા સ્ટોક કરીને એક સ્ટોક છે જેમાં મને એક સારી મોમેન્ટમ જોવા મળી રહી છે અને મને લાગે છે કે જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે આવનારા દિવસોમાં હજુ પણ સારી રેલીનું એક્સપેક્ટેશન આપણે આ સ્ટોકમાં રાખી શકીએ છીએ. સ્ટોક અત્યારે આ લેવલ પર 572 પાસે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને લોઅર લેવલ પર આપણે જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું 560નું છે. 572 પર ખરીદીશું, 560 એસએલ મેન્ટેન કરીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે આ સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે પહેલો ટાર્ગેટ આપણને 581 નો જોવા મળી શકે છે અને 581 જો બ્રેક કરે તો 595 સુધીના પણ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો યુરેકા ફોક્સ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અગર આપણે વાત કરીએ તો જે રીતે માર્કેટમાં અત્યારે આપણને ઓપનિંગ દેખાઈ રહ્યું છે કશે ને કશે થોડું સ્ટ્રોંગ ઓપનિંગ થાય એના ચાન્સીસ છે ગિફ્ટ નિફ્ટીને ધ્યાનમાં રાખતા. તો મને એવું લાગે છે કે લાર્જ કેપ સ્ટોક્સની ઉપર ધ્યાન રાખવું જોઈએ. નો ડાઉટ રિઝલ્ટને કારણે આપણે આઈટીસીમાં એક ઘટાડો જોઈ રહ્યા છીએ પ્રી ઓપનમાં, પરંતુ મને એવું લાગે છે કે એક સ્ટ્રોંગ બેઝ અને સ્ટ્રોંગ સપોર્ટની આજુબાજુ આઈટીસી ટ્રેડ કરે છે. તો 410 ની આજુબાજુ કોઈ પણ ઓપનિંગ થાય છે ગેપ ડાઉન તો ત્યાં લોંગ કરીને જવું જોઈએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ અહીંયા એટલીસ્ટ ઓગસ્ટ મહિનાની અંદર 440 સુધીના લેવલ આપણને દેખાડે એવું આઈટીસી માટે લાગી રહ્યું છે અને 400 રૂપિયાના સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો રહેશે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. 400 રૂપિયાના સ્ટોપ લોસની સાથે આઈટીસી લોંગ કરો 440 ના ટાર્ગેટ માટે. બીજું જો એક સ્ટ્રોંગ કેન્ડિડેટ અમને દેખાઈ રહ્યો છે લાર્જ કેપમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જોશો તો 100 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ મલ્ટિપલ બુલિશ કેન્ડલસ્ટિક્સ પેટર્ન આપણને જોવા મળે છે. સો 1375 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે આપણે રિલાયન્સ લોંગ કરવાનું છે. ઉપરમાં 1420 સુધીના ટાર્ગેટ આપણને 1 થી 2 વીકમાં આવે એવું લાગી રહ્યું છે. સો 1420 ના ટાર્ગેટ માટે રિલાયન્સ બાય કરો, 1375 નો સ્ટોપ લોસ અને આઈટીસી 400 રૂપિયાના સ્ટોપ લોસની સાથે બાય કરો 440 ના ટાર્ગેટ માટે. સૌથી જે છે એ છે સીસીએલ પ્રોડક્ટ્સ. આ કાઉન્ટર અમે અમારા ક્લાયન્ટને બી રિકમેન્ડ કરેલો છે એના જે ઓગસ્ટ સિરીઝ માટે. કરન્ટલી જે હિસાબથી આપણે જોશું તો મંથલી ચાર્ટના હિસાબથી આપણે જોઈએ તો એનો સડન શોલ્ડરથી લઈને સાથે સાથે આપણે જોશું તો ફ્લેટ પેટર્ન ફોર્મેશન ટાઈપ બી એનાથી પેટર્ન બનતા આપણને જોવા મળી રહ્યું છે અને એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બી આવતા આપણને જોવા મળી રહ્યું છે. જે હિસાબથી આપણે જોશું કાઉન્ટરમાં તો ફ્રાઇડે સેશનમાં એક સારી મોમેન્ટમ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળતું, વોલ્યુમ બી ડિસન્ટ ફ્રન્ટ એડિશન થતા જોવા મળી રહ્યું છે જેના લીધે એક કોન્ફિડન્સ વધતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 878 નો સ્ટોપ લોસ રહેશે અને 950 ના ટાર્ગેટ્સ રહેશે.